રાવપુરા મહાવીર સ્વામીની પોળમાં ગણપતિ પાઠ પૂજા દરમિયાન હોબાળો. વડોદરાના રાવપુરા વિસ્તારમાં ગણેશ પૂજન દરમિયાન ભારે હોબાળો મચી ગયો છે. રાવપુરાની મહાવીર સ્વામીની પોળમાં ગણપતિ પાઠ પૂજન ચાલી રહ્યું હતું. તે દરમિયાન એક યુવકે મકાન પરથી પથ્થરમારો કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે પોળમાં શ્રદ્ધાળુઓ, મહિલાઓ અને બાળકો ગણેશજીના પાઠ પૂજનમાં મગ્ન હતા ત્યારે રોનક નામનો એક યુવક દારૂ અથવા નશાની હાલતમાં પોતાના મકાનની અગાસી પર ચડી ગયો હતો. આક્ષેપ છે કે તેણે ત્યાંથી પૂજન કરી રહેલા લોકો પર અચાનક પાણી અને પથ્થરો ફેંકવાનું શરૂ કરી દીધું હતું. પવિત્ર વાતાવરણમાં અચાનક થયેલા આ હુમલાને કારણે મંડળના સભ્યો, હાજર મહિલાઓ અને નાના બાળકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને પૂજાના સ્થળે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ જનરક્ષક 112ની ટીમ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે તરત કાર્યવાહી કરીને હોબાળો કરનાર આરોપી યુવક રોનકની ઘટના સ્થળેથી અટકાયત કરી લીધી છે. તેની કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સામે નશો કરીને શાંતિ ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરામાં તહેવારોના માહોલ વચ્ચે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.